જય શ્રી કૃષ્ણ. આજે આપણે ઓર્ગેન્જા કાપડનું, જો આપણે આ ઓર્ગેન્જા કાપડમાં આવે છે ને ચણિયાચોળી, ઓર્ગેન્જા કાપડનું છે. હવે આમાં આપણે 3 અસ્તરવાળું આવે. આપણે આજે 3 અસ્તરવાળું કટિંગ કરવાનું છે. જો આ એક આનું જે આ મેઇન છે એ, પછી આ ચોલી હાઈરે આવે છે આ કાપડ. જો ચોલી હાઈરે આવે છે આ કાપડ. એમાં જો આમાં માપ ને એવું મેં લખ્યું છે હેતલબેન. જો આ ચોલી હાઈરે જે આ કાપડ આવે ને એ કાપડ છે, અને આ મેઇન કાપડ છે જે ઉપરનું છે એ છે. પછી આમાં આપણે અંદર કોટનનું નાખવાનું છે, એટલે આપણે 3 અસ્તરવાળું કટિંગ કરવાનું છે. જો આ 3 અસ્તર આ કોટનનું છે એનું કટિંગ કરવાનું છે આપણે. હવે આને કેવી રીતના કટિંગ કરવાનું છે, હવે જો આમે આનું સ્લીવ છે ને આમે ખોલી લીધું છે. આ સ્લીવ આવે ને જોઈન્ટ, આ સ્લીવ આનું મેં કાઢી લીધું છે. જો આ સ્લીવનું આવશે. સ્લીવ પોણી બાઈ છે, 11 સાડા 11ની લંબાઈની છે. આ જો આ સ્લીવનું છે, આ સ્લીવનું છે. પછી હવે આ આગળનું છે. જો આ હેવી વર્ક છે, અને હૂક ને એમાં જીપ ને એવું નથી નખાવું, એમને હૂક નખાવું છે. એટલે આ હેવી વર્કવાળું છે ને એ ભાગ એમને આગળ રાખવાનું છે, અને જેમાં વર્ક થોડુંક ઓછું અને એવું છે ને એ એમને પાછળ જવા દેવાનું છે. એટલે આ એટલું પોળું ભાગ હે ને, આ એટલું પોળું આ આગળ આવશે. આપણે આ જ રીતે આને ગળાનું કટિંગ આપણે પહેલાં આપણે ચોલી કટિંગ કર્યું છે એ તમને ન આવડે ગળામાં, મેં તમને શીખવાડ્યું છે, એમાં તમે જોઈ લેજો. તોય હું તમને આમાં શીખવાડું છું. જો આ પોળું ગળું છે ને, એટલે આપણે એ ગળાના માપ સેટ કરવા હાટું થઈને આપણે આને અહીંયાથી આટલી પ્લેટ લઈ લેવાની. જો આટલું પ્લેટ લઈ લેવાની. આટલી પ્લેટ લઈને આવી રીતના આમ સિલાઈ નીચે અહીં નથી કરવાનું, નીચે અહીં નથી કરવાનું. આવી રીતના એક સિલાઈ આમ કરી દે ને, પછી આપણાના ખંભાનું માપ, ગળાનું માપ, ત્યાંથી આપણે સ્ટીચ અને અહીંથી આમ સ્ટીચ આને કરી દેવાનું. અહીંથી જો આવી રીતના સ્ટીચ કરીને, અને પછી આને નીચેથી એક સ્ટીચ નીચેથી કરીને પછી આને પલટાવી દેવાનું આપણે આવી રીતના. હવે આમાં 3 અસ્તર છે ને, એટલે આને કટિંગ કરીને આપણે મેન કટિંગ તો આપણે આના જ ઉપર કરવાનું છે. અને પછી આને પહેલાં આના ઉપર આમાં પહેલાં ફરતે સિલાઈ આમાં, કેમ કે ડબલ સિલાઈ આવશે 2 થી 3. આને પહેલાં આના ઉપર આને આખું સેટ કરીને જોઈન્ટ કરવું પડશે. પછી આને જોઈન્ટ કરીને પછી આપણે કેમ આ ગળું કરી છીએ આવી રીતના આમાં ગળું કરવાનું. આમાં માપ લઈને અહીંયા ઉપર આગળ મૂકીને પાછળ કેમ આપણે પલટાવી આવી રીતના આમાં કોટનમાં કરવાનું છે. હાલો હવે આપણે આનું ડ્રોઈંગ કરશું. હવે આનું પહેલાં માપ લઈશું કે આનું માપ શું છે બ્લાઉઝનું, કેમ કે આ ડ્રોઈંગનું માપ છે ને કસ્ટમરને એવી જ રીતના જોઈએ. ઘણું મોટું સીવડાવે છે પાતળા પણ સીવડાવે છે બહુ મોટું. જો હવે આમાં લંબાઈ છે, એમને બ્લાઉઝની લંબાઈ વધારે જોઈએ, નહીં તો ચોલીનું બ્લાઉઝનું તો 14 થી તો 15ની બહુ થઈ ગઈ. જો આમાં લંબાઈ એવી છે 17, તો એમને 17ની જ લંબાઈ જોઈએ. તો હવે આપણે આ 17ની છે ને, તો આપણે આટલી આ જ લંબાઈથી આપણે આ કટિંગ કરવાનું છે. 17ની જ લંબાઈથી આપણે આ કટિંગ કરવાનું છે બ્લાઉઝનું. જો 17 હે એટલે 1 ઇંચ વધારીને 18નું કરવાનું. જો 1 ઇંચ વધારીને 18નું, અને શોલ્ડર છે 6નું, શોલ્ડર 6નું આપણે લઈએ. અને અહીંયાથી આર્મહોલ્ટ, કેમ કે નાનું ગળું છે પોણું છે એટલે પોણા 6.5નું લઈ લઈએ. પછી આપણે અડધું ઇંચ આમાં ડાઉન કરી દેવું. અને છાતી છે 9ની, અને 2 ઇંચ, 2 થી 2.5 ઇંચ, 3 ઇંચ વધારાનું. આવી જ રીતના નીચે છાતી છે 9ની, અને 3 ઇંચ વધારાનું. હવે આ બે બાજુ હે ને ઘડીવાળું જ આવશે. બે બાજુ હે ને આપણે ઘડીવાળું જ કરશું. જો આગળનું ભાગ આ થઈ ગયું. આપણે આ આગળનું ભાગ છે. આ થઈ ગયું આગળનું. હવે આગળમાં મેં તમને શીખવાડ્યું છે નીચે જ્યાં આપણે આર્મહોલ્ટની લીટી લીધી છે ને, અહીંયા અડધું ઇંચ આપણે અંદર લઈ લેશું એટલે ખોલા ન પડે. જો અડધું ઇંચ આપણે
અંદર લીધું, અડધું ઇંચ અંદર લીધું. પછી અહીંયાથી જ 1 ઇંચ ઉપર લેવાનું છે, અહીંયાથી જ 1 ઇંચ ઉપર લઈને પછી ગોલ શેપ આપી દેવાનું છે. અને અહીંથી મેં તમને શીખવાડ્યું છે ટીપમાં કે અહીંથી સ્ટ્રેટ નહીં, અહીંયાથી સેજ ગોલ કરવાનું, એટલે ગોલ હોય ને એટલે તમને ફિટિંગમાં સરસ. અને અહીંયાથી અને હવે 3નો ખંભો લેવાનું છે. જો 3નો ખંભો લીધું, 3નું ગળું આવશે અને અડધું ઇંચ ડાઉન કરવાનું. અડધું ઇંચ આપણે અહીંયાથી ડાઉન કરી દીધું છે. ક્રોસ એટલે આપણે આમાં ખંભો પડે ને આમાં દોરી તો આવશે, કેમ કે ગળું ઊંચું છે એટલે થોડુંક શોલ્ડર વધારે રાખ્યું છે. જો હવે આમ જોઈ લો, જો 5.5નું છે ને, આ 5.5નું થયું છે. હવે આમાં અડધું ઇંચ સિલાઈ એટલે આ 5નું આર્મહોલ એકદમ પરફેક્ટ તૈયાર થઈ જાય. હવે આ આપણે કટ કરશું અને પછી આને ને આગળનું ભાગ આગળનું થઈ ગયું. હવે પાછળનું ભાગ આપણે અહીં કટ કરશું. આવી જ રીતના જ આપણે કટ કરશું. આને અહીંયા મૂકીને આ જે 1 ઇંચ આપ્યું છે ને એ જગ્યા આપણે અહીંથી 1.5 ઇંચ કરી દેવું. આવી જ રીતના પાછળનું ભાગનું કટ હશે. હું તમને એ શીખવાડું કેવી રીતના કર્યું છે. જો આ આગળનું આપણે આ કટ કરી લીધું છે. જો આ આગળનું આ કટ કરીને હવે આપણે આ પાછળનું જે આ કટ કર્યું છે ને, હવે આ જ્યાં ખુલે ને, કેમ કે આ 1 મીટર કાપડ જ છે. આપણે વધારે કાપડ હોય ને તો આ જ ઘડી બીજી વખત રાખીએ. આ બે જ્યાં ખુલે છે ને, જો આમ ખુલે છે ને, ત્યાં જે ને આપણે આને મૂકી દેવાનું છે, કેમ કે આપણે પાછળ હૂક કરવાનું છે. જો આ મૂકી દીધું અહીંયાથી. જો આવી રીતના આ જ માપ છે, બધું યાદ છે. એટલે આને અહીંયાથી મૂકીને પછી અહીંયાથી આ જે આ ઘડી બાજુ છે ને, ઘડીથી આપણે 1 ઇંચ લીધું ને, અહીંયાથી આપણે 1.5 ઇંચ લઈ લેવાનું છે. જો બસ, બાકી આમાં સેમ ઈ જ પ્રોસીજર. જો સેમ આવી જ રીતના આપણે આને કટ કરવાનું છે. હવે હું તમને કટ કરું, પછી કાપડ ઉપર કેવી રીતના કટ કરું હું તમને બતાવું. જો આપણે આગળ પાછળનું કટ કરી લીધું છે. હવે આમાં આપણે સ્લીવનું કટિંગ કરશું. સ્લીવ હાટું જો મીટર છે, કાપડ લંબાઈ સ્લીવની બહારની છે એટલે ઘટે, એટલે આપણે આ કાપડને અહીં આ બાજુ નીચે સાંધો કરીને નીચે સાંધો કરશું અને પછી અહીંયા નીચે સાંધો કરીને પછી આપણે સ્લીવની કટિંગ કરશું. આમાં જો આ સાંધો કરીને પ્રોસેસમાં સ્લીવની આવી રીતના કટ કરશું. હવે જો આ છે, આ મેન છે. હવે આપણે આના ઉપર કટ કરવાનું છે. તો જો આને સૌથી પહેલાં આપણે વચ્ચેથી જેવી રીતના આપ્યું છે એવી જ રીતના સીધું જ પહેલાં વચ્ચેથી આને કાપ મૂકી દેવાય. મૂકી દીધું. હવે આ એક આગળનું, હવે આ જ માપેથી, જો હવે આ જ માપેથી આપણે આજે મોટું જ કર્યું છે. જો આ કર્યું છે મોટું, આપણું આ ઘડીવાળું ભાગ લઈ જો મોટું જ કટિંગ કર્યું છે. જો આ કર્યું છે. હવે આને જ્યાંથી આપણે ઉપરથી મૂકીને જો હજી બીજું જે ત્રીજું કાપડ છે એ કાપવાનું છે. આપણે જેટલું આપણે ખંભો જોતો હોય, જો આવી રીતના આને સેટ કરી દેવાનું છે. જો આમાં સેટ કરીને પછી અહીંયાથી આપણે બાજુમાંથી નીચેથી આવી રીતના સિલાઈ લેવાની. સિલાઈ લઈને પછી આને પલટાવી દેવાનું. આ પહેલાં મેઇન ફેબ્રિક પહેલાં આપણે આ જે છે એમાં બીજું કાપડ આવ્યું છે ને, એમાં એમાં જોઈન્ટ કરી લેવાનું છે. આને એમાં જોઈન્ટ કરીને પછી આ અસ્તરને આગળ આવી રીતના રાખીને પછી પલટાવવાનું છે. આમાં અઘરું છે થોડુંક. જો 3 અસ્તર જોઈન્ટ કરવાનું આવશે. જો આવી રીતના પછી અહીંયાથી સેટ ઉપર આપણે આમ સેટ કર્યું, પછી આમાં જ આવી રીતના નીચે સેટ કરવામાં આવશે. નીચે આવી રીતના આમાં સેટ કરવામાં આવશે. નીચે સેટ કરીને નીચે સિલાઈ મારવાની, પ્લસ પછી ઉપર આવી રીતના સિલાઈ મારીને પછી પલટાવવાનું. હવે આપણે આ માપ લીધું. હવે આ થઈ ગયું કટિંગ, બેનું કટિંગ થઈ ગયું. સ્લીવનું મેં તમને કીધું. હવે આમાં આવી રીતના આમાં કટ કરવાનું. સાડા 11-12ની તો સ્લીવ. જો
થઈ ગયું. હવે આપણે જે આ કટ કર્યું છે ને મેન આને અસ્તરને આને જ મૂકવાનું. આને થોડુંક થોડુંક મોટું સરસ મૂકીને આ જ માપેથી થોડુંક એકદમ સરસ રીતે અને જો આમ ગોઠવી દેવાનું. હવે આવી જ રીતના આપણે બીજું કટિંગ કરી લેવાનું. આવી જ રીતના આપણે આ જ સામે આવી રીતના જે છે ને જો આવી જ રીતના આને ગોઠવીને પછી આને સ્લીવમાં પછી જોઈન જો આને આવી રીતના પછી અહીંયાથી આપણે નીચેથી સ્લીવની કટિંગ કરવાનું. હાલો સ્લીવ આમાં નીકળી જાય. જો આવે મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. મેં 3 અસ્તરવાળું તમને શીખવાડી દીધું છે. એની કટિંગ કેવી રીતના આની સ્ટિચિંગ તમારે જોવું હોય તો મને કમેન્ટમાં કહેજો. અને મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.